પ્રશ્ન 5 છે જોડણી સુધારો, એ પણ મેં તમને લોકોને હોમવર્કમાં જાતે લખવાનું કહ્યું હતું, બરાબર. હવે આજે આપણે પ્રશ્ન 6 થી શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 6 માં છે સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે સમાચાર. ચાલો, સમાચારના સમાનાર્થી શબ્દો કોણ કહેશે મને? ન્યૂઝ. બેટા, ન્યૂઝ તો અંગ્રેજી શબ્દ છે. સમાનાર્થી શબ્દમાં આપણે એનું ગુજરાતી જ લખી શકીએ, એનું અંગ્રેજી ન લખી શકીએ. સંદેશ. નહીં બેટા, સમાચાર એટલે બીજું કયા નામે ઓળખાય છે? સમાચાર આપણા પાઠનું નામ શું છે? ચલો બધી ગર્લ્સ બેટા જવાબ આપો. આપણા પાઠનું નામ શું છે? અખબારી નોંધ. એમાં મીન્સ હા, અખબાર છે. વેરી ગુડ. તો સમાચાર એટલે કે અખબાર. અને મિસ બીજું વર્તમાન પત્ર. નહીં, સમાચાર પત્ર નથી પૂછ્યું આપણને, સમાચાર જ પૂછ્યું છે. ના તો મિસ વર્તમાન આવે. વર્તમાન નો આવે બેટા. આપણે પાઠની અંદર તમને ખ્યાલ હોય તો ખબર શબ્દ આવ્યો હતો. તો સમાચાર એટલે અખબાર અને ખબર. સોરી, અખબાર છે ને એ પણ આપણું નહીં ચાલે હો, બાતમી લખવો પડશે, કારણ કે અખબાર એટલે સમાચાર પત્ર થશે. એટલે લખો સમાચાર, એના સમાનાર્થી છે બાતમી અને ખબર. મિસ ત્યારબાદ બીજું બાતમી, ખબર. ત્યારબાદ લોકપ્રિય. લોકપ્રિય એટલે લખો પ્રખ્યાત. લોકપ્રિય એટલે પ્રખ્યાત. અને મશહૂર. મશહૂર. મશહૂર લખો પણ. ઓકે. તમને જે શબ્દ ના આવડે તમ તારે કહી દેવો, હું લખી નાખીશ. મશહૂર. ત્યારબાદ છે માણસ. એટલે લખો માનવી. માણસ એટલે માનવી. અને બીજું લખો વ્યક્તિ. માણસ એટલે માનવી અને વ્યક્તિ. ત્યારબાદ પુરાવો. પુરાવો એટલે આધાર, સાબિતી. આધાર લખો ને મિસ. આધાર, સાબિતી. ત્યારબાદ છે નોંધ. નોંધ એના સમાનાર્થી અહીંયા હું લખું છું ટાંચણ. અને બીજું છે ટિપ્પણી. ટાંચણ અને ટિપ્પણી.
મીન્સ લખાય. ઓકે. ત્યારબાદ નિમિત્ત. નિમિત્ત એટલે હેતુ. નિમિત્ત એટલે હેતુ અને પ્રયોજન. હેતુ અને પ્રયોજન. તો ગર્લ્સ અહીંયા આપણા સમાનાર્થી શબ્દો પૂર્ણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન 7 વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી તો બધા તમને આવડે એવા ઈઝી છે. ચલો સંતોષ તો શું થશે ગર્લ્સ? અસંતોષ. અસંતોષ. વેરી ગુડ. ત્યારબાદ આનંદ. મીન્સ શોક. વેરી ગુડ. શોક. ખ નહીં લખવાનું હું ગર્લ્સ છું અહીંયા લખું છું, કોઈને કદાચ લખવામાં ભૂલ થાય તો. શોક. ત્યારબાદ ધાર્મિક. અધાર્મિક. વેરી ગુડ. શૈક્ષણિક. અશૈક્ષણિક. ના હો ભાઈ. મિસ સંતોષમાં શું આવશે? અસંતોષ. શૈક્ષણિક એટલે લખો બિન શૈક્ષણિક. બિન શૈક્ષણિક. શું બોલ્યા? બિન શૈક્ષણિક. શૈક્ષણિક લખેલું જ છે એની આગળ બિન લગાવી દેવાનું. બિન શૈક્ષણિક. પછી સામાજિક તો અસામાજિક. વેરી ગુડ. અને છેલ્લું આવક. જાવક. સરસ. મિસ આવક તો જાવક. આવક તો જાવક. અહીં આપણા વિરુદ્ધાર્થી શબ્દો છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન 8 છે કે નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એમાં પહેલું છે કે વર્તમાન પત્રમાં ફાળવેલી જગ્યા. વર્તમાન પત્રની અંદર જે જગ્યા ફાળવવામાં આવે છે નોંધ લખવા માટે એને કોલમ કહેવાય. તો પહેલું શબ્દ સમૂહ માટે એક શબ્દમાં લખો કોલમ. વર્તમાન પત્રમાં ફાળવેલી જગ્યા એટલે કોલમ. બીજું ગ્રંથની હાથથી લખેલી નકલ. જે કોઈ પણ ગ્રંથ હોય એની હાથથી લખેલી નકલ જે તૈયાર કરવામાં આવી છે એને કહેવાય હસ્તપ્રત. હસ્તપ્રત. ત્રીજું છે મૃત્યુ થયા બાદ મરનારને ત્યાં શોક પ્રદર્શિત કરવા લોકોનું એકઠા થવું. ચલો ગર્લ્સ એને શું કહેવાય? કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને એનો શોક પ્રદર્શિત કરવા માટે લોકો બધા ભેગા થાય છે એને શું કહેવાશે? બેસણું. આવો વર્ડ સાંભળેલો છે તમે લોકોએ? મિસ બેસણું.
નામ હતા આ નામ તો પહેલી વાર સાંભળ્યું. લે આપણે પાઠ સમજીએ ત્યારે નહોતું આવ્યું. હા આવ્યું તું ને. તો પછી હા ત્યારબાદ શબ્દકોશના ક્રમમાં કોણ મને ગોઠવાવશે? એ મિસ હું ગોઠવાવું 39. હા ગોઠવાવો 39. મિસ બોલો. શબ્દ સમૂહ એક શબ્દમાં છે ને બીજું શું છે? હસ્તપ્રત. મિસ બોલું? હા બોલો. હા પેલું આવશે અખબાર, પછી આવશે ઈમેલ, પછી આવશે કબૂતર, પછી આવશે ટપાલ, પછી આવશે ટેલિફોન, ટેલિવિઝન અને પછી આવશે દૂત, પછી આવશે મોબાઈલ. અરે વાહ ભાઈ બધા સાચા છે હો ભાઈ ખુબ સરસ. બોલી જાવ ને આખા તમે. બેટા અહીંયા ક્રમમાં જો લખ્યો જ છે મિસ એ માટે ક્રમ લખ્યો તો ધ્યાનથી જો. ચાલો ગર્લ્સ શબ્દકોશના ક્રમમાં બધી ગર્લ્સ ને લખાઈ ગયું કે કોને બાકી છે બાકી હોય બોલો. મિસ મને. હા મિસ બાકી છે. મિસ ઓકે. હવે આપણે અહિયાં પાઠ 11 અખબારી નોંધ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે નવો કાવ્ય છે એ શરૂ કરી રહ્યા છીએ. તમે બધા એ ટેક્સ્ટ બુકમાં કદાચ જોયું હશે. હા મિસ જનની. ખબર હશે કે જનની કાવ્ય હવે આપણે અભ્યાસ કરવાનો છે. આ કાવ્યમાં માતા વિશે વાત કરવામાં આવી છે ભાઈ. કે માતા છે એ પોતાના બાળક માટે કેટલું કરે છે. અને માતા છે એ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. તો એવું આ માતાનું સરસ મજાનું કાવ્ય જનની જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા તો આપણે જનની કાવ્યના કવિ બોટાદ કરનો ટૂંકમાં પરિચય મેળવીએ તો એનું નામ છે શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર. અને એનો જન્મ છે એ ભાવનગર જિલ્લાની અંદર બોટાદ ગામમાં અત્યારે તો જો પેલા બોટાદ ગામ છે ને એ ભાવનગર જિલ્લાની અંદર આવેલું હતું. એટલે તમને જન્મ સ્થળમાં એમ આપ્યું છે કે ભાવનગર જિલ્લાનું બોટાદ ગામ. પણ અત્યારે તો બોટાદ જિલ્લો એક સ્વતંત્ર જિલ્લો તરીકે સ્થાપિત થઈ ગયો છે. એટલે આપણે કહીશું કે કવિ બોટાદકર નો જન્મ બોટાદ જિલ્લામાં થયો હતો. અને માત્ર 6 ધોરણ સુધી જેમણે અભ્યાસ કર્યો હતો. છતાં એમણે સંસ્કૃત ભાષા ઉપર એમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. ભળી એમણે જે મુખ્ય સર્જન કર્યું છે ને એ કવિતા ક્ષેત્રે જ કર્યું છે. આમ જોઈએ ને તો પાઠ લખવો ઈઝી થઈ પડે. જ્યારે કોઈ પણ કવિતાની રચના કરવી ને એ ખૂબ અઘરી છે. અને કવિ બોટાદકર છે એને કવિતા ક્ષેત્રે જ વધારે સર્જન કર્યું છે. એમના કાવ્ય સંગ્રહો છે મુખ્ય રાસતરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્વની, નેઝારીણી, શેવલીની.
અને આ જનની કાવ્ય છે ને એ એમનું રાસતરંગણી નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યું છે. એમાં એમણે માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવી શકે નહીં એ મુખ્ય ભાવ કવિએ કાવ્યની અંદર વ્યક્ત કર્યો છે. તો એવું સરસ જનની કાવ્ય છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આપણે એક એક પંક્તિની સમજૂતી જ મેળવતા જશું અને પછી આપણે આખા કાવ્યનું ગાન કરીશું. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. અહીં કવિએ મધ, આપણને ખબર છે કે મધ છે એ મીઠું હોય છે અને જ્યારે પહેલો વરસાદ પડે છે ત્યારે એ વરસાદનું પાણી પણ મીઠું હોય છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે. પણ મધ અને પહેલા વરસાદના પાણી કરતા પણ વધારે મીઠી મારી માતા છે. હે સખી, આવી આ જનનીની જોડ છે એટલે કે માતા છે એ આપણને ફરી ક્યારેય મળશે નહીં. અહીં કવિએ મધ અને મેહુલાના જળ કરતા પણ માતાની વધારે મીઠી કહી છે અને કહ્યું છે કે હે સખી, આ માતા છે એ આપણને ફરી ક્યારેય મળશે નહીં. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. માતા છે ને એ તો જાણે ભગવાનની સાક્ષાત એક પૂતળી નું સર્જન કર્યું હોય, જેમાં માત્ર ને માત્ર પ્રેમ જ ભર્યો હોય એવી સર્જન કરેલી પૂતળી છે. માતા છે એ પોતાના બાળકને હંમેશા ખૂબ જ પ્રેમ કરતી હોય છે અને આખી દુનિયાથી પણ એની જાત અલગ હોય છે. હે સખી, એવી માતા છે એ આપણને ફરી ક્યારેય મળશે નહીં. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, એટલે કે પ્રભુએ માતાનું સર્જન જ જાણે એક પ્રેમ રૂપી પૂતળી કર્યું. પૂતળી એટલે કે પ્રેમથી ભરેલી પૂતળીનું કર્યું હોય એવું માતાનું સર્જન કર્યું છે. જગથી જુદેરી એની જાતરી, આખી દુનિયાથી અલગ માતાની જાત હોય છે. કારણ કે માતા હોય ને એ જ પોતાના બાળકની બધી ભૂલોનો સ્વીકાર કરે છે. બધા લોકો એને ઠપકો આપશે, કોઈ ખીજાશે, ત્યારે પણ એક માતા જ હોય છે જે પોતાના બાળકની સાથે ઊભી રહે છે. એટલે એને બધાથી અલગ કહેવામાં આવે છે. તો એવી આ માતા છે એ આપણને ફરી દુનિયામાં ક્યારેય નહીં મળે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ. માતાની આંખો હોય છે ને એની અંદર હંમેશા અમૃત જ જોવા મળે છે. એની આંખો છે એ પોતાના બાળક માટે હંમેશા સારું જ વિચારતી હોય છે અને એના વચનો એ વહાલના ભરેલા હોય છે. એ જે શબ્દો બોલે છે એમાં એનો પ્રેમ છલકાય છે. એવી આ માતાની જોડ ફરી ક્યારેય નહીં મળે. અમીની ભરેલી એની આંખડી રે લોલ. માતાની આંખોમાં અમૃત ભરેલું હોય છે એટલે કે એની આંખો છે ને એ બાળકના સારા ભવિષ્ય માટેનો જ વિચાર કરતી હોય છે. વહાલના ભરેલા એના વેણ રે, માતાના વચનો છે એ ખૂબ વહાલથી ભરેલા હોય છે.
જે પોતાના બાળકને ખૂબ પ્રેમપૂર્વક કહે છે. માતા જ્યારે ખીજાતી હોય ને તો પણ એના બાળક માટે એના મનની અંદર કોઈ કડવાશ નથી હોતી, એના સારા માટે જેને ખીજાતી હોય છે. અને એના વચનો છે એ એટલા જ વહાલ ભરેલા હોય છે. હે સખી, એવી આ માતાની જોડ ફરી ક્યારેય નહીં મળે. હાથ ગુથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથ ગુથેલ એના હીરના રે લોલ, માતાના હાથનો સ્પર્શ જાણે કે કોઈ રેશમના કાપડ ઉપર આપણે હાથ ફેરવીએ અને કેવી આપણને ખૂબ જ મુલાયમ લાગે છે, એવો માતાના હાથનો સ્પર્શ હોય છે. એ જાણે ઈશ્વરે ભગવાને માતાના હાથ ઉપર હીરલાથી એટલે કે હીરથી ગુથી દીધેલા હોય એવું લાગે છે. હૈયું હેમંત કેરી હેલ રે, માતાનું હૈયું છે એ હંમેશા હેમંત ઋતુની હેમંત કેરી હેલ એટલે કે હેમંત ઋતુની જેમ ખુશહાલ હોય છે. હેમંત ઋતુ હોય ને ત્યારે વાતાવરણ છે એકદમ ખુશનુમા હોય છે. ખૂબ ઠંડી પણ નથી હોતી, ગરમી પણ નથી હોતી અને વરસાદ પણ હોતો નથી. તો માતાનું હૈયું છે એ હેમંત ઋતુ જેવું છે કે જેમાં બાળક માટે હંમેશા હૂંફ જોવા મળે છે. હે સખી, એવી માતાની જોડ ફરી ક્યારેય નહીં મળે. હાથ ગુથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ, દેવો એટલે કે જે ભગવાન છે, ઈશ્વર છે, અલ્લાહ છે, એને માતાનું દૂધ મળવું ખૂબ જ મુશ્કેલ છે. દોહિલા એટલે કે મળવું મુશ્કેલ હોવું. કારણ કે નાનું બાળક હોય જેને માતા જન્મ આપે છે એને જ માતાનું દૂધ મળે છે. તો કવિ કહે છે કે દેવો એટલે કે ભગવાન, ઈશ્વર, અલ્લાહ માટે પણ માતાનું દૂધ મળવું મુશ્કેલ છે. શશીએ સિંચેલ એની સોડ રે, શશી એટલે કે ચંદ્રની ચાંદની, ચંદ્રની ચાંદનીથી સિંચેલું એનું પડખું હોય છે. એટલે કે બાળક જ્યારે માતાની બાજુમાં સોડ એટલે કે માતાના પડખામાં સૂતું હોય છે ત્યારે એને ચંદ્રની ચાંદની જેટલી શીતળતાનો અનુભવ થાય છે. હે સખી, એવી માતાની જોડ મળવી ખૂબ જ મુશ્કેલ છે. દેવોને દૂધ એના દોહેલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહિલા રે લોલ એટલે કે ભગવાન ઈશ્વર અલ્લાહને પણ માતાનું દૂધ મળવું ખૂબ જ મુશ્કેલ છે. માતાનું પડખું, સોડ એટલે કે પડખું, જ્યારે બાળક માતાની બાજુમાં સૂતું હોય છે ત્યારે એને એવો અનુભવ થાય છે કે જાણે ચંદ્રની શીતળતા હોય એવો અનુભવ થઈ રહ્યો છે. તો હે સખી, આવી જનનીની જોડ નહીં જડે. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ, બાળક જ્યારે નાનું હોય ને ત્યારે માતા એની આંગળી પકડી અને ચાલતા શીખવાડે છે. એટલે કવિએ કીધું છે કે જગનો આધાર એની આંગળી રે લોલ. તો નાનપણમાં એ ચાલતા શીખવે છે ને બાળક જ્યારે ધીમે ધીમે જેમ થોડું થોડું મોટું થતું જાય ને એમ એ એને સાચી દિશા બતાવે છે. એટલે માતાની આંગળી છે ને
એ બાળક માટે આખી દુનિયાનું આધારરૂપ હોય છે. અને માતાના હૃદયમાં પોતાના બાળક માટે કંઈક કોડ ભર્યા હોય છે. કોડ એટલે કે અરમાન, ઈચ્છાઓ, હોશ. એક માતા હોય એ પોતાના બાળક માટે કેટલું બધું વિચારતી હોય છે. અને એના હૃદયની અંદર હંમેશા બાળક માટે કંઈક ને કંઈક ઈચ્છાઓને હોશ રહેલા હોય છે. તો હે સખી, એવી આ જનનીની જોડ ફરી ક્યારેય નહીં મળે. જગનું આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતાની આંગળી છે એ આખી દુનિયાનો પરિચય કરાવડાવે છે. એટલે માતાની આંગળી આખી દુનિયાનું આધારરૂપ છે બાળક માટે. માતાના હૃદયમાં પોતાના બાળક માટે કઈ કેટલા ઈચ્છાઓ, હોશ, કોડ ભર્યા હોય છે. તો હે સખી, આવી માતા છે એ ફરી ક્યારેય નહીં મળે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લે. ચાકડો કુંભાર છે એ સતત ચાકડાને ફેરવ્યા કરે તો જ માટીમાંથી સરસ મજાના વાસણો બની શકે. જો ચાકડો ફેરવાનું બંધ કરી દે તો માટીની સરસ ઘાટ આપી શકાય નહીં. એવી જ રીતે માતા છે ને એ સતત પોતાના બાળક માટે વિચારતી જ રહે છે. ચિતડું એટલે કે એનું મન છે કે જાણે ચાકડે ચડેલું હોય ને એવી રીતે ફર્યા કરે છે. એ ક્યાંય ને કઈ બસ પોતાના બાળક માટે જ વિચારતી હોય છે. પળના બાંધેલ એના પ્રાણ રે, એક એક ક્ષણ માતાનું પ્રાણ એટલે કે માતાનું જીવન છે ને એ પોતાના બાળક સાથે બંધાયેલું હોય છે. એ પોતાના બાળકની એક મિનિટ માટે પણ દૂર જતું કરતી નથી. હે સખી, એવી આ જનનીની જોડ મળવી ખૂબ મુશ્કેલ છે. ચિતડું ચડેલ એનું ચાકડે રેલું, એટલે માતાનું મન છે એ ચાકડાની જેમ સતત બાળકના વિચારોમાંથી જ ફરતું હોય છે. પળના બાંધેલ એના પ્રાણ રે, એનું જીવન છે એ એક એક ક્ષણ, પળ એટલે કે ક્ષણ બાળક સાથે જ બંધાયેલું રહે છે. હે સખી, એવી આ જનની એટલે કે માતા મળવી ખૂબ મુશ્કેલ છે. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાહણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, ઉર એટલે કે હૃદય. માતાનું હૃદય છે ને પોતે ભલે કાંઈ બોલે નહીં, છતાં એના મનમાં ને મનમાં તે એ બાળક માટે આશીષ એટલે કે સારા વચનો, સારા વિચારો જ ધરાવતી હોય છે. એ બાળકને રમાડતી હોય, ખવડાવતી હોય, જમાડતી હોય તો કઈ એના બાળકનું ખરાબ ન વિચારતી. માતા છે એ હંમેશા પોતાના બાળક માટે સારા વિચારો જ રાખતી હોય છે. લેતા ખૂટે ન એની લાહણ રે, તો એના આ જે સારા વચનો, એના આશીર્વચનો છે, આશીર્વાદ છે એ આપણે લઈએ ને તો પણ કોઈ દિવસ ખૂટે નહીં. એટલા બધા એની પાસે વચનો, આશીર્વાદો હોય છે. અને એ જેટલા તમે લ્યો છો એટલો તમને આનંદ મળે છે. તો હે સખી, આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, જે પોતે મૌન હોય છે ત્યારે પણ એના હૃદયમાંથી ઉર એટલે કે હૃદયમાંથી આશીષ એટલે આશીર્વાદ, સારા વચનો મલકતા હોય છે એટલે કે સારા વિચારો વહેતા હોય છે. લેતા ખૂટે ન એની લાહણ રે, તો એવા સારા વચનો, આશીર્વચનો, આશીર્વાદો છે એ આપણે ગમે એટલા લઈએ ને તો પણ ખૂટે નહીં. અને એનાથી એને ઉલટાનો આનંદ થાય છે. આપણને પણ આનંદ થાય અને માતાને પણ આનંદ થાય છે. તો એવી આ માતા જગમાં મળવી ખૂબ જ મુશ્કેલ છે.
ધરણી માતાએ હશે ધ્રુજતી રેલોલ, અચા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. ધરણી માતાએ હશે ધ્રુજતી રેલોલ. ધરતી છે એને આપણે માતા તરીકે સંબોધન કરીએ છીએ, કારણ કે કુદરતે જે બધી વસ્તુ આપી છે એ વસ્તુ વિના આપણને એક ક્ષણ આપણે રહી શકીએ નહીં. અને એમાં એ ધરતી છે, તમે જ કલ્પના કરો કે જો ધરતીનું સર્જન જ ન થયું હોત તો આપણું જીવન શક્ય હોત? ના. તો ધરતી છે એના વિના આપણું જીવન શક્ય નથી, એટલે આપણે ધરતીની માતા કહીએ છીએ. જેવી રીતે આપણા કુટુંબના દરેક સભ્યોમાં માતા છે, એની વિના આપણું સર્જન શક્ય જ નથી, એવી જ રીતે ધરતી વગર પણ આપણું જીવન શક્ય નથી. તો એવી આ ધરતી માતા છે ને, એ પણ ક્યારેક ધ્રુજી જતી હશે, કારણ કે ભૂકંપ આવે ત્યારે તમને ખબર છે કે ધરતી ધ્રુજવા લાગે છે. અચળા અચૂક એક માય રે, પણ એક માતા જ એવી હોય છે કે જે એના ઉપર ગમે એટલી આફતો આવે, ગમે એટલી મુશ્કેલીઓ આવે, તો પણ એ ક્યારેય ધ્રુજી ઉઠતી નથી. હે સખી, એવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. ધરણી માતાએ હશે ધ્રુજતી રેલોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. એટલે કે ક્યારેક ભૂકંપ આવે તો ધરતી પણ ધ્રુજવા લાગે છે, પરંતુ એક માતા છે એ જ ક્યારેય ધ્રુજતી નથી. એ પોતાના બાળક માટે જ પોતાનું જીવન વિતાવતી રહે છે. હે સખી, એવી માતાની જોડ મળવી ખૂબ જ મુશ્કેલ છે. ગંગાના નીર તો વધે ઘટે રેલોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. ગંગાના નીર તો વધે ઘટે રેલોલ. ગંગા નદી જે ખૂબ વિશાળ નદી છે, પરંતુ એના પાણી એટલે કે એના નીર છે એમાં પણ વધઘટ થાય છે. ગંગા નદી જે વહેતી હોય છે એના પ્રવાહના પાણીમાં વધઘટ જોવા મળે છે, કારણ કે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે એટલે પાણી નદીમાં નવા પાણી આવી જાય છે, એટલે પ્રવાહ ખૂબ વધી જાય છે. પરંતુ ઉનાળાની ઋતુમાં તડકો પડવા લાગે છે અને પાણી આવતું નથી, ત્યારે નદીના નીર સુકાવા લાગે છે અને એનું વહેતું પાણી બંધ થઈ જાય છે. તો આમ ગંગા નદી આટલી વિશાળ હોવા છતાંય એના પાણીની અંદર વધઘટ થતી જોવા મળે છે. પરંતુ માતાના પ્રેમનો પ્રવાહ છે એક સરખો હોય છે, જેમાં ક્યારેય વધારો કે ક્યારેક ઘટાડો જોવા મળતો નથી. એવું હોય કે શિયાળાની ઋતુમાં મમ્મી આપણને બહુ પ્રેમ કરે, જાજુ જાજુ જમાડે, પછી ઉનાળામાં એમ કે ભાઈ આજ ઉનાળો આવ્યો છે, હવે જમવાનું બંધ, શાકભાજી બધું બહુ મોંઘું આવે છે તો હવે જમવાનું બંધ, પછી ફરી ઉનાળા ચોમાસામાં જમાડે. એવું કરે મમ્મી? ન કરે. માતાનો પ્રેમ છે એ તો 12 મહિના એક સરખો રહે છે. એને કોઈ ઋતુ સાથે કે કોઈ પણ વસ્તુ સાથે કાંઈ જ હોતું નથી. એ તો બસ પોતાના બાળકના ભવિષ્યનો વિચાર જ કરતી રહે છે. તો એવી આ માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. ગંગાના નીર તો વધે ઘટે રેલોલ. ગંગા નદી છે એ ખૂબ જ લાંબી નદી છે, છતાં એના પાણીની અંદર વધઘટ જોવા મળે છે. પરંતુ એક માતાના પ્રેમનો પ્રવાહ જ હંમેશા એક સરખો વહેતો રહે છે. તો હે સખી, એવી આ માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. વરસે ઘડીક વ્યોમ વાદળે રેલોલ, માડીનો મેઘ બારે માસરે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. વરસે ઘડીક વ્યોમ વાદળી રેલોલ. વ્યોમ એટલે કે આકાશમાં ચડેલી વાદળી છે ને, એ થોડી વાર માટે વરસી અને ચાલી જાય છે, પરંતુ માતાનો પ્રેમરૂપી વરસાદ છે ને એ તો 12 મહિના એક સરખો વરસતો રહે છે. હે સખી, એવી આ માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. વરસે ઘડીક વ્યોમ વાદળી રેલોલ.
આકાશમાં ચડેલી વાદળી થોડી વાર માટે વરસી અને ચાલી જાય છે. જ્યારે માળીનો એટલે કે માતાનો મેઘ એટલે કે વરસાદ 12 માસ વરસતો રહે છે. કારણ કે માતાનો પ્રેમ છે એ બાળકને કઈ ઋતુ પ્રમાણે કે કઈ દિવસ પ્રમાણે નથી પ્રેમ કરતી હોતી, પરંતુ માતા તો પોતાના બાળકને 12 મહિના એક સરખો જ પ્રેમ કરતી હોય છે. તો એવી આ માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. ચળતી ચંદાની દિશે ચાંદની રેલું, એનો નહીં આથ મેં ઉજાસરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચળતી ચંદાની દિશે ચાંદની રેલોલ. ચંદ્રની કળા હોય ને એમાં વધઘટ જોવા મળે છે. તમે ભણ્યા હશો કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ સુદ એકમ હોય, અમાસના દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો નથી. અને પછી ધીમે ધીમે ચંદ્રની કળા વધતી જાય છે. પૂનમના દિવસે ચંદ્ર પૂરેપૂરો સંપૂર્ણ ગોળો દેખાય છે. અને ધીમે 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 ચંદ્રની કળામાં ઘટાડો થતો જાય છે. અમાસના દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો નથી. તો ચંદ્રની જે ચાંદની છે એમાં પણ વધઘટ જોવા મળે છે. પણ માતાના પ્રેમનો ઉજાસ ક્યારેય આથમતો નથી. હે સખી એવી આ માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. મીઠા મધુની મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો આ દુનિયાની અંદર માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. ગર્લ્સ આપણે આ કાવ્ય છે એ અહીંયા સુધીનું રાખીએ છીએ, કારણ કે આપણો લેક્ચર પૂર્ણ થવાનો સમય થઈ ગયો છે. હવે ઓકે આજનું મેમ. હોમવર્ક. આજે મેં તમને લોકોને પાઠ 1માં પ્રશ્ન 5 જેને બાકી હોય ને પ્રશ્ન 5 થી લઈ અને 9 સુધીનું ફેરબુકની અંદર એક વખત લખી અને પાકું કરવાનું છે. આ કાવ્યની માત્ર કાવ્યની PDF હું તમને સેન્ડ કરીશ અને સ્વાધ્યાય પોથીનો આખો પાઠ. તો તમારે લોકોએ આખું કાવ્ય છે એ તમારી પાકી બુકમાં સુંદર અક્ષરે લખી નાખવાનું છે. અને રોજ એકવાર કાવ્યનું ગાન કરી લેવું, જેથી કરી અને કાવ્ય આપણને પાકું થઈ જાય. હવે પછીના લેક્ચરમાં આપણે આ કાવ્ય છે એનું ગાન કરીશું, અને તમને ન સમજાણું હોય તો એ તમે મને પૂછી શકશો. અને બીજી વાત કે આવતીકાલે કેટલામી તારીખ છે ગર્લ્સ? 4 4 તારીખ. હા, તમે લોકોએ વોટ્સઅપની અંદર મેસેજ વાંચ્યો હશે. હા મિસ, વાંચ્યું છે. કાલે વાલી મીટિંગ છે. હા, તારીખ 4 અને 5 આ બંને દિવસ રોલ નંબર વાઇઝ તમને મેસેજ મૂકવામાં આવ્યો છે કે ભાઈ 1 થી 40 એક ક્લાસમાં ગર્લ્સ છે, તો 1 થી 20 ગર્લ્સે 4 તારીખે અને 21 થી 40 5 તારીખે. તો તમારે તમારા રોલ નંબર વાઇઝ તમને શાળાએથી ફોન આવશે, અને જે સમય આપવામાં આવે એ સમય દરમિયાન તમારા પેરેન્ટ્સને કહેવાનું છે કે આવી અને રિઝલ્ટ છે એ લઈ જાય. તો આ બંને દિવસ આપણું નીટમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, જેની દરેકે નોંધ લેવી. ઓકે ગર્લ્સ, તો હવે આપણે મંગળવારે ફરી લેક્ચરમાં મળીશું. કોઈને કઈ પ્રશ્ન છે? નહીં મિસ. ઓકે બેટા, ચલો આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. બાય. બાય મિસ.